નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત નેહલ શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિના અંદર આજે આપણે શું કરવાના છીએ? તો આજે આપણે સ્વાધ્યાય 1.3 ના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, જો પહેલી વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર, મેથડ તમને મજા આવશે તો લાસ્ટ સુધી બનેલા રહેજો. ચાલો તો આપણે જોઈએ સ્વાધ્યાય 1.3 શું પ્રશ્ન પૂછ્યો છે. તો પહેલો પ્રશ્ન આપણને કીધેલો છે. શું કીધો છે? જુઓ, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. બરાબર, અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. બરાબર, આ આપણને પૂછેલું છે. એનો મતલબ આપણે શું કહેવાનું છે? એ દશાંશ અભિવ્યક્તિ કેવી છે? બરાબર, દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે. તો દશાંશ સ્વરૂપમાં ફેરવવાની જે પદ્ધતિ જે છે એ લાસ્ટ ક્લાસમાં આપણે ઓલરેડી જોઈ ગયા છે. ઉદાહરણ નંબર 1 હતી. બરાબર, તો તે આપણે જો કદાચ કોઈ વિદ્યાર્થીએ નહીં જોયો હોય તો આપણા આગળના વિડીયોમાં એ જઈને ચોક્કસથી તમે જોઈ લેજો. આજે આપણે જે સમજી રહ્યા છીએ ઓલરેડી આપણે ડિસ્ક્રિપ્શનમાં એનો વિડીયો મેં અંદર મૂકી દીધેલો છે. બરાબર, તો ચોક્કસથી એ જઈને જોઈ લેજો. બરાબર, તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 નો પહેલો પ્રશ્ન. બરાબર છે, એ સમજવા માટે સૌથી પહેલા મેં તમને સમજાવ્યું એ પ્રમાણે દશાંશ અભિવ્યક્તિ શાને કહેશું? દશાંશ અભિવ્યક્તિ એટલે પોઈન્ટમાં લાવશું એને કહેશું આપણે દશાંશ અભિવ્યક્તિ. બરાબર છે, દશાંશ અભિવ્યક્તિ સમજમાં આવી ગયું. પછી પ્રશ્ન પૂછેલો છે કેવા પ્રકારની, તો કેટલા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ આવે? તો આપણે જોઈએ તો દશાંશ અભિવ્યક્તિ આપણે એક તો જોશું તો શાંત આવશે. બરાબર, બીજી આવશે તે અનંત સુધી આવશે, પણ કેવી આવશે? આવૃત આવશે. એટલે તેના તે જ ક્રમમાં શું થાય? રિપીટ થાય. અને ત્રીજી જે આવશે એ કેવી આવશે? અનંત હશે, પણ કેવી? અનાવૃત. અનાવૃત એટલે પાછી રિપીટ થશે નહીં. તો આ ત્રણ પ્રકારની આપણે દશાંશ અભિવ્યક્તિ સમજીએ છીએ. બરાબર, તેમાંથી આ કયા પ્રકારની છે તે આપણે સમજશું. બરાબર, ચાલો તો સૌથી પહેલા આપણે જોઈએ જવાબ નંબર પહેલાનો પહેલો. કઈ સંખ્યા છે? 36 ને 100 વડે ભાગવાનું છે. 36 ને આપણે 100 થી ભાગવાની જ્યારે વાત કરશું તો કોઈ પણ સંખ્યા હોય, નીચે 10 હોય, 100 હોય, 1000 હોય, તો એનો જવાબ એકદમ ઇઝીલી આપી શકાય. શું કરીએ છીએ આપણે? આને હું ડાયરેક્ટ લખી નાખીશ 36. બરાબર, આને હું ડાયરેક્ટ લખી નાખું છું. ડાયરેક્ટ લખશું તો કઈ રીતે લખાશે? ડાયરેક્ટ હું લખું છું 36. બરાબર, હવે નીચે કેટલા ઝીરો છે એ ગણી લો. નીચે આપણે ગણીએ તો 2 ઝીરો છે. બરાબર, 36 જે છે એનો પોઈન્ટ અત્યારે અહીંયા છે. બરાબર, તો એને આપણે ખસેડશું. ક્યાં ખસેડશું આપણે? એને આપણે 2 સ્ટેપ આગળ ખસેડશું. કેમ? કારણ કે નીચે કેટલા ઝીરો છે? 2 ઝીરો છે. 2 ઝીરો છે એટલે 36 ના જે પછી જે પોઈન્ટ છે એને આપણે આગળ ખસેડશું. કેટલા પોઈન્ટ આગળ? 2 ડિજિટના આગળ ખસેડશું. 2 ડિજિટ આગળ જશે એટલે આપણો પોઈન્ટ અહીંયા કશે આવશે, પણ આગળ કોઈ સંખ્યા નથી એટલે આપણે શું લખશું? તો 0 પોઈન્ટ. એટલે આનો જે જવાબ જે છે એ આપણે લખી શકાય 36 ભાગ્યા 100 બરાબર શું લખી શકાશે? 0.36. બરાબર, હવે પાછળ કોઈ સંખ્યા ડોટ 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 કે બીજી કોઈ સંખ્યા આવશે નહીં, એટલા માટે આને આપણે શું કહેશું? જે કયા પ્રકારની છે? તો શાંત છે. જે કયા પ્રકારની છે? શાંત છે. અહીંયા પૂછેલ છે કેવા પ્રકારની, તો આપણે કહી દીધી છે કયા પ્રકારની છે? તો શાંત દશાંશ અભિવ્યક્તિ છે. બરાબર, આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરી અને કેવા પ્રકારની છે? તો તે શાંત છે. બરાબર, ચાલો હવે સેકન્ડ પ્રશ્ન આપણે જોઈએ. તો સેકન્ડ પ્રશ્ન આપણને કીધેલો છે શાના માટે? 1 ભાગ્યા 11. 1 ને કેટલાથી ભાગવાનું છે? 11 વડે ભાગવાનું છે. ચાલો તો એનું આપણે સોલ્યુશન કરીએ. આપણે અહીંયા 1 લખી નાખશું અને એને શાનાથી ભાગવાનું છે? 11 થી ભાગવાનું. શાનાથી ભાગવાનું છે? 11 થી. હવે 11 નો ઘડિયો કોઈ વિદ્યાર્થીને નહીં આવડતો હોય તો મારી જે મેથડ આપણે લાસ્ટ ક્લાસમાં વાત કરેલી એમ અહીંયા આપણે 1 થી 10 સુધીના આંકડા લખી નાખશું. બરાબર છે, 1 થી 10 સુધીના આંકડા લખી નાખશું. જે ઘડિયો આપણને જોઈએ છે તે ઘડિયામાં તે રકમ આપણે 2 વખત લખી નાખશું. 11 11. કેટલી વખત લખી નાખી? 2 વખત. હવે શું કરશું? 11 માં 11 ઉમેરો. કેટલા થશે? તો 22 થશે. એના જવાબમાં પાછા 11 ઉમેરો તો 22 માં 11 ઉમેરશું તો 33 થશે. એમાં 11 44, એમાં 11 55, 66, 77, 88, 99 અને 110. આ આપણો ઘડિયો રેડી થઈ ગયો. બરાબર, આ આપણું ટેબલ રેડી થઈ ગયું. હવે આપણે શું કરશું? તો સોલ્યુશન કરીએ. તો અંદરની જે સંખ્યા છે 1 છે, બહાર કેટલી સંખ્યા છે? 2. તો આપણે પહેલા એને 2 ડિજિટમાં કન્વર્ટ કરવા પડશે. તો 2 ડિજિટમાં કન્વર્ટ કરવા માટે શું કરી શકાય? તો આપણે પોઈન્ટ આપશું.
પોઈન્ટ આપશું તો નીચે એક 0 આપી શકાય. આપણી પાસે પાવર આવી ગયો. પાવર તો આવી ગયો, પણ અંદર જે રકમ બની એ શું બની? 10. પોઈન્ટ આપણે આપી દીધો, પણ આગળ કોઈ સંખ્યા નથી, તો શું મૂકી દેશું? 0 આગળ મૂકી દેવા પડશે. હવે આ જે રકમ બની એ 12 ની રકમ કરતા નાની છે. નાની છે એટલે લાસ્ટ તાસમાં વાત કરેલું એમ આપણે શું કરવા પડશે? પ્રાર્થના કરવા પડશે. બરાબર. પ્રાર્થના કરશું તો આપણે ભગવાનને શું કરશું? કઈ અર્પણ કરશું, કઈ ચડાવીશું. બરાબર. તો અહીંયા આપણે ઉપરની બાજુએ આપણે એક 0 આપશું ને તો આપણને બીજો 0 મૂકવાનો પાવર મળશે. સમજમાં આવ્યું? તો બીજો 0 ક્યારે અપાય? જ્યારે આપણે ઉપર શું કરશું? એક 0 મૂકીએ. એક 0 ઉપર મૂકશું તો નીચે એક 0 મૂકવાની પરમિશન અપાશે. બરાબર. તો તે થયું. તો હવે સંખ્યા બની આપણી કેટલી? 100. 100 ના નજીકની સંખ્યા 11 ના ઘડિયામાં કઈ દેખાય છે? તો 99. બરાબર. કોની સાથે ગુણાકાર કરતા મળે છે? એ ગુણાકાર થશે 9 સાથે, એટલે આપણે 11 9 99 કરશું અને 100 માંથી 99 બાદ થશે તો જવાબ શું આવશે? તો 1 આવશે. બરાબર છે. ચાલો પાછું આપણે આગળ વધીએ. આપણી પાસે પાવર છે, એક 0 આપી દઈએ. બરાબર છે. પાછી રકમ નાની થઈ એટલે પાછું આપણે શું આપશું? 0 આપશું. આપણે ઉપર 0 આપી દીધો. હવે પાછું આપણે જોશું તો એક 0 ઉપર આપ્યો એટલે એક 0 નીચે આપી શકાશે, આપી દીધો. હવે સંખ્યા થઈ 100. પાછા આપણે ઘડિયો બોલશું તો તે સેમ આપણી રકમ 11 9 99 થશે. બાદબાકી કરશું, કેટલા આવશે જવાબ? 1. એનો મતલબ કે આ જે રકમ છે કઈ બે ની જોડીમાં 0 9 શું થાય છે? એના એ જ ક્રમમાં શું થશે? રિપીટ થશે. શું થશે? રિપીટ. તો આપણે 1/11 જે છે એને આપણે લખવું હોય તો શું લખી શકાય? 0.090909 અપ ટુ ડોટ ડોટ ડોટ, અથવા તો બીજી રીતે લખવું હોય તો એને લખી શકાય 0.09. આ બે રકમ રિપીટ થાય છે એટલે ઉપર આપી દીધું 12. ઉપર શું આપી દીધું? 12. બરાબર છે. જે આવી રીતે 12 આવ્યો કે તેના તે જ ક્રમમાં સંખ્યા શું થાય? જોડીમાં રિપીટ થાય. બરાબર. શામાં રિપીટ થાય? જોડીમાં રિપીટ થાય. તો એવી સંખ્યાને આપણે કહેશું કેવી? અનંત તો છે પણ કેવી? તેના તે ક્રમમાં શું થાય છે? રિપીટ થાય છે. એટલે આને કહેશું જે કેવા પ્રકારની છે? જે અનંત છે. જે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ. કેવા પ્રકારની અભિવ્યક્તિ છે? કેવા પ્રકારની અભિવ્યક્તિ છે? અનંત છે અને આવૃત છે, એટલે તેના તે જ ક્રમમાં શું થાય છે? રિપીટ થાય છે. આ થયો આપણો બીજા પ્રશ્નનો જવાબ. બરાબર છે. હવે આપણે જોશું ત્રીજા પ્રશ્નનો જવાબ. ત્રીજો પ્રશ્ન શું આપ્યો છે આપણે એકવાર જોઈ લે. 4 1 અષ્ટમાંશ. બરાબર છે. ચાલો ત્રીજા પ્રશ્નનો જવાબ આપણે આપશું તો 4 1 અષ્ટમાંશ આ આપણને સંખ્યા આપેલી છે. એકવાર જોઈ લઈએ તો શું છે? 4 1 અષ્ટમાંશ. ચાલો તો એને આપણી ગણતરી કરશું. ગણતરી કઈ રીતે કરી શકાશે આપણે જોઈએ. હવે આ જે સંખ્યા છે એ છે મિશ્ર સંખ્યા. કેવી સંખ્યા છે? મિશ્ર સંખ્યા. તો એ મિશ્ર સંખ્યાને જે છે આપણે અસમય સંખ્યાના સ્વરૂપમાં આપણે ફેરવશું. બરાબર છે. પૂર્ણાંક સંખ્યામાં ફેરવવા માટે આપણે શું કરશું? તો આપણે નીચેની જે સંખ્યા જે છે ધ્યાનથી જોજો. નીચે આપણે 8 આપી જ દેશું. શું આપી દેશું? 8. ઉપર શું કરશું? તો 4 અને 8 નો બંનેનો શું થશે? ગુણાકાર થાય. શું થાય? ગુણાકાર. બરાબર છે. હવે અહીંયા ઉપરનો જે એક સંખ્યા છે તે પાછી એમાં ઉમેરાશે. બરાબર. તો આ સંખ્યા શું બની જશે? જુઓ 8 ચોક 32 વત્તા 1 ભાગ્યા 8, એટલે આ રકમ બની જશે કેટલી? 33 ભાગ્યા 8. એટલે આપણે શું કરશું? 8 ને બહાર રાખશું. ઘરના બહાર આપણે રાખશું 8 ને. અંદર કોને રાખશું? તો 33 ને રાખવા પડશે. કોને રાખવા પડશે? 33 ને. તો આપણે કોનો ઘડિયો આપણને આવડવા જોઈએ? તો 8 નો ઘડિયો આવડવા જોઈએ. તો આપણે 8 નો ઘડિયો અહીંયા લખી નાખીએ. બરાબર. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 8 નો ઘડિયો લખવાનો છે એટલે 8 ને કેટલી વખત લખી નાખશું? 2 વખત. 8 ને ઉમેરશું તો 8 વત્તા 8 16, એમાં 8 24, એમાં 8 32, એમાં 8 40 48 56 64 72 અને 80. આ રીતે ઉમેરીને આપણે લખી દેવાનું છે. બરાબર. ઘડિયો આવડે કે નહીં આવડે? આવડતો હોય તો લખવાની જરૂર નથી. આ જે મેથડ છે જેને નથી આવડતું એના માટે બતાવું છું.
બરાબર, જેને આવડે છે તો તેના માટે આપણે ડાયરેક્ટ ગણતરી કરી શકાશે. આ બધાના માટે આપણે કોમન વિડીયો છે એટલા માટે હું તમને બધાને બતાવું છું. કોઈને હવે તમને એમ થશે કે 8 નો ઘડિયો તો મને આવડે છે, કોઈકને કદાચ આવી ગયો 21 નો ઘડિયો, 21 નો ઘડિયો નહીં આવડતો હશે તો લખી નાખવાનો, 22 નો આવી ગયો નહીં આવડે તો લખી દેવાનો. એટલે આ ફક્ત 8 ના ઘડિયા માટે નહીં, બધા જ ઘડિયા માટે આપણને કામ લાગશે. ક્લિયર છે? ચાલો તો અહીંયા આપણે આવી જઈએ આપણા પ્રશ્ન પર. 33 ને 8 થી આપણે ભાગવાનું છે એટલે આપણે શું કરશું? 8 ના ઘડિયામાં 33 ના નજીકની સંખ્યા કઈ દેખાય છે? 32. કોની સાથે ગુણાકાર કરતા મળે છે? 4. તો આપણે ઉપર આપી દો 8 ચોક 32. ચાલો બાદબાકી કરશું, 33 માંથી 32 જશે, કેટલા રહેશે? તો 1 રહેશે. ચાલો બહાર 8 છે, અંદરની સંખ્યા 1 છે. બરાબર, એટલે આપણે બીજી બનાવવા માટે શું કરશું? પોઈન્ટ આપશું. પોઈન્ટ આપશું એટલે 1 0 આપવાનો. આપણને શું મળી ગયો? પાવર મળી ગયો. આપણે લઈ લીધો, 0 આપી દીધો. હવે સંખ્યા બની 10. ચાલો 8 નો ઘડિયો 8 એકુ 8. બાદબાકી કરશું, કેટલા બચશે? 2. ચાલો 2 એ 8 કરતા પાછી નાની રકમ છે, પાછો આપણી પાસે પાવર છે, યુઝ કરશું. શું આપી દેશું? 0. સંખ્યા બની ગઈ 20. 20 ના નજીકની સંખ્યા છે 16 અને 24. 24 એના કરતા મોટી નહીં લેવાય. કઈ લેશું? 16. એટલે 8 દુ 16 થશે. બરાબર છે. બાદબાકી કરશું, કેટલા આવશે? તો 4 બચી જશે. ચાલો 4 એ 8 કરતા નાની રકમ છે, પાછી સેમ પ્રક્રિયા, પાવર છે એટલે શું આપી દેશું? 0 આપશું. ચાલો 0 આપતા આપણની પાસે સંખ્યામાં જે ઘડિયો જે છે એમાં જવાબ મળી જાય છે. 8 50 40. એટલે 5 ની સાથે ગુણાકાર કરતા આપણને શું મળી ગયો? 40 મળ્યો. 40 મળ્યો એટલે બાદબાકી જો આપણે કરશું તો જવાબ શું આવ્યું? 0 0 0 0. એટલે શેષ શું આવી ગયું? શૂન્ય આવ્યું. જેવું શેષ શૂન્ય આવે એટલે આપેલી સંખ્યા આપણી કેવી કહેવાશે? શાંત. કેવી કહેવાશે? શાંત. એના કરતા આગળ આપણો કોઈ સંખ્યા આવશે નહીં. બરાબર, એટલે એને આપણે કહી દઈશું શાંત સમય સંખ્યા. બરાબર છે. ચાલો તો અહીંયા લખી નાખશું, માટે 4 1 અષ્ટમાંશ બરાબર જવાબ શું આવ્યો? 4.125 મળે છે. જે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? જે શાંત દશાંશ અભિવ્યક્તિ છે. ચાલો અહીંયા આપણો કયો પ્રશ્ન પૂરો થયો? અહીંયા પૂરો થયો આપણો ત્રીજો પ્રશ્ન, પહેલાનો ત્રીજો. ચાલો ચોથો જોઈએ. ચોથામાં કીધેલું છે 3/13. 3/13. ચાલો સેમ પ્રક્રિયા આપણે કરી નાખીએ. 3 ને કેટલાથી ભાગવાનું છે? 3 ને 13 થી ભાગવાનું છે. કયા નંબરનો પ્રશ્ન છે આ? કયા નંબરનો પ્રશ્ન છે? ચોથો પ્રશ્ન છે. કયા નંબરનો પ્રશ્ન છે? ચોથો પ્રશ્ન છે. ચાલો તો આપણને ઘડિયો હવે કયો જોઈએ? હવે આપણને ઘડિયો જોઈશે 13 નો ઘડિયો જોઈશે. શાનો ઘડિયો જોઈશે? 13 નો. ચાલો કેવી રીતે ગણશું આપણે જોઈએ તો સેમ પ્રક્રિયા. ઘરના અંદર કોણ આવશે? ઘરના અંદર આવશે આપણો 3. ઘરના બહાર કોણ આવશે? તો 13 આવશે. 13 નો ઘડિયો આપણને આવડે છે, નથી આવડતો કઈ વાંધો નહીં, નેહલ સરની મેથડ છે. લખી નાખીએ આપણે. શું અહીંયા લખશું આપણે? 13. 13 ને કેટલી વખત લખી નાખશું? 2 વખત. ચાલો ઉમેરતા જાઓ, લખતા જાઓ, ઉમેરતા જાઓ, લખતા જાઓ. બરાબર, આ પ્રક્રિયા આપણે કરીએ. શું થશે જુઓ? 26 એમાં 13 ઉમેરશું, 39 એમાં 13 ઉમેરશું તો 52 62 78 એમાં 13 ઉમેરશું તો 91 104 117 અને 130. આ આપણા ઉમેરતા મળી જશે. બરાબર છે. 13 નો ઘડિયો આપણે લખી નાખ્યો. ચાલો હવે 3 થી આપણે 3 ને 13 વડે ભાગવાનું છે. સેમ પ્રક્રિયા, સેમ મેથડ. ચાલો બહાર જે છે 2 સંખ્યા છે, અંદર 1 છે એટલે એને કેટલી બનાવશું? 2. 2 બનાવવા માટે આપણી પાસે પાછળ કોઈ સંખ્યા નથી તો આપણે પોઈન્ટ આપશું. પોઈન્ટ ના આગળ કોઈ સંખ્યા નથી એટલે આપણે આપી દઈશું 0. બરાબર, આ પ્રક્રિયા ઉપર ખતમ કરી નાખી. પોઈન્ટ આપ્યો એટલે હવે આપણી પાસે શું આવી ગયો? પાવર આવ્યો. શાનો પાવર આવ્યો? 1 0 આપવાનો. 1 0 આપવાનો પાવર આવ્યો એટલે આપણે આપી દઈશું ભાઈ, લે 1 0 લઈ લો. સંખ્યા બની ગઈ હવે 30. 30 જે છે 13 ના ઘડિયામાં ક્યાં આવશે? આપણે ચેક કરીએ તો 26 સુધી આવે એટલે આપણે લખશું 13 દુ 26. બાદબાકી કરશું તો 30 માંથી 26 જાય, કેટલા રહેશે? તો 4 રહેશે. બરાબર. ચાલો 4 એ 13 કરતા નાની સંખ્યા. સેમ પ્રક્રિયા, પાછી આપણે 1 0 આપી દેશું. 0 આપશું એટલે શું થશે જુઓ? 0 આપ્યો રકમ બની 40. 40 ના નજીકની સંખ્યા કેટલી?
13 તારી 39. ચાલો બાદબાકી કરશું, શું આવશે? તો 1 વધશે. પાછી સંખ્યા નાની છે એટલે શું આપશું? પાવર છે 0 આપી દો, આપી દીધો. પણ હવે જે બે આંકડાની રકમ બની એ પેલા કરતા કેવી બની? નાની બની. નાની બની એટલે આપણે શું કરશું? તો ઉપર એક 0 આપશું, અહીંયા પણ એક 0 આપી દેશું. ચાલો રકમ બની ગઈ હવે આપણી 100. 100 ના નજીકની સંખ્યા આપણે જોઈએ તો 7 સાથેનો ગુણાકાર એટલે આપણે લખશું 13 સતામ 91. ચાલો બાદબાકી કરશું, કેટલા રહેશે? તો આમાં રહેશે આપણા 9. કેટલા રહેશે? 9 રહેશે. ચાલો પાવર છે 1 0 આપી દેશું. ચાલો આપી દીધો. 90 થઈ. 90 ના નજીકની સંખ્યા 91 છે પણ એ એના કરતા મોટી છે, નહીં લેવાય. તો કઈ લેવાશે? 13 સતામ 91 આવ્યો. 13 છંગ કેટલા આવશે? 78. બરાબર છે. ચાલો હવે 90 માંથી 78 જાય, કેટલા રહેશે? તો આપણે વિચારીએ તો 78 89 અને સોરી 78 79 અને 80 બે અને 10 એટલે કેટલા રહેશે? 12 રહેશે. 12 એ 13 કરતા કેવી સંખ્યા? નાની સંખ્યા છે. ચાલો સેમ પ્રક્રિયા 1 0 આપી દેશું, આપણી પાસે પાવર તો છે જ, આપી દીધો. સંખ્યા બની ગઈ 120. 120 ને આપણે 13 વડે હવે ભાગશું તો એના નજીકની સંખ્યા આવે છે આપણને 9 સાથેનો ગુણાકાર. બરાબર, અહીંયા હું રકમ અહીંયા લખીશ. ચાલો 9 સાથે આપણે લખશું તો કેટલા આવશે? 100 ને સોરી અહીંયા 9 લખીએ એટલે અહીંયા કેટલા લખાશે? 117. ચાલો બાદબાકી કરશું, કેટલા આવશે જવાબ? જવાબ આવ્યો આપણો 3. હવે સ્ટાર્ટિંગમાં આપણે શરૂઆત ક્યાંથી કરેલી? 3 થી જ કરેલી. શેષમાં પાછો શું આવ્યો? 3 જ આવ્યો. એનો મતલબ કે હવે પાછી સેમ પ્રક્રિયા એના એ જ ક્રમમાં શું થશે? રિપીટ થશે. તો આપણે લખી શકીએ, શું લખી શકીએ? જુઓ, આનો આપણે જવાબ લખી શકીએ. શું લખી શકશું? અહીંયા આપણે લખી નાખીએ. આમ 3/13 બરાબર શું લખાશે? 3/13 નો આપણે જવાબ લખીએ તો શું લખાશે? 0.230769 2307692307692 of 2 ... એનો મતલબ આની જગ્યા પર આપણે લખવું હોય તો બીજું શું લખી શકાય? તો આની જગ્યા પર આપણે લખી શકીએ 0.230769 નો 12. આ સંખ્યા શું થાય છે? તેના તે જ ક્રમમાં રિપીટ થાય છે. 12 આવ્યો એટલે આપણે લખી શકીએ જે કયા પ્રકારની છે? અનંત, અનંત અને આવૃત પ્રકારની શું છે? દશાંશ અભિવ્યક્તિ છે. અહીંયા આપણો પહેલાનો ચોથો પ્રશ્ન પૂરો થશે. બરાબર છે. ચાલો એના આગળ આપણે જઈએ તો કયો પ્રશ્ન આપ્યો છે? જુઓ, 5મા માટે 2/11. 2/11. ચાલો એ કરી નાખશું આપણે. 2 ને કેટલા વડે ભાગવાનું છે? 11 વડે. 5મો પ્રશ્નનો જવાબ 2/11 કરશું. એનો મતલબ ઘરના અંદર કોને રાખશું? તો 2 ને રાખશું અને બહાર કોને રાખશું? તો 11 ને. 11 નો ઘડ્યો વિદ્યાર્થી મિત્રો તમને આવડતો જશે. આપણે ડાયરેક્ટ ગણતરી કરીએ કેવી રીતે થશે. ચાલો તો આપણી પાસે બહાર જે છે 2 સંખ્યા છે, અંદર જે છે એક આંકડાની સંખ્યા છે. હવે બહાર 2 આંકડાની છે એટલે આપણે અંદર વાળી એક આંકડાની હોય તો ગણાશે નહીં. એટલે આપણે શું કરશું? ઉપર પોઈન્ટ આપશું. પોઈન્ટના આગળ કઈ નથી એટલે 0 પોઈન્ટ. પોઈન્ટ આપી દીધો એટલે આપણી પાસે પાવર હતો, આપી દીધો 1 0. સંખ્યા બની ગઈ 20. ઘડિયો બોલશો 11 1 11, 11 2 22. 22 તો લેવાશે નહીં તો આપણે કઈ લેશું? 11 1 11 લેશું. ચાલો બાદબાકી કરશું, કેટલા રહેશે? 9 રહેશે. 20 માંથી 11 જશે, 9 રહેશે. આગળ વધીએ. પાવર તો છે જ, 0 આપી દીધો તો 11 8 88. બાદબાકી કરશું, કેટલા રહેશે? 2 રહેશે. 90 માંથી 88 જાય, કેટલા રહેશે? 2 રહેશે. આગળ વધીએ. પાછો એક 0 આપી દેશું. શું આવશે? પાછું 11 1 11. બાદબાકી કરશું, કેટલા રહેશે? રહેશે 9. બરાબર છે. પાછો એક 0 આપશું. સેમ પ્રક્રિયા. શું આવશે? 11 8 88.
બાદબાકી કરશું કેટલા રહેશે 2. શરૂઆત ક્યાંથી કરેલી 2 થી, શેષમાં શું આવ્યું પાછું 2. એનો મતલબ કે આ જે રકમ છે 1818 એ શું થશે એના એ જ ક્રમમાં રિપીટ થશે. આપણે લખી નાખીએ માટે 2/11 બરાબર દશાંશ સ્વરૂપમાં લખશું તો જવાબ આવશે 0.181818 ઓફ ટુ ડોટ ડોટ ડોટ. એને લખવું હોય તો શું લખી શકાય 18 જે છે એના એ જ ક્રમમાં શું થાય છે રિપીટ થાય છે એટલે આપણે લખીએ 0.18 ના ઉપર આપી દઈશું આપણે શું બહાર આપી દઈશું જે કેવી છે અનંત છે અનંત અને કેવી છે તેના તે ક્રમમાં રિપીટ થાય એટલે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. બરાબર. અહીંયા આપણો કયો પ્રશ્ન પહેલાનો 5મો પ્રશ્ન પૂરો થશે. ચાલો લાસ્ટ પ્રશ્ન જોઈએ. લાસ્ટ પ્રશ્ન જે છે ને એ થોડો સમજવા જેવો છે કારણ કે 400 થી ભાગવાનું છે. કેટલાથી ભાગવાનું છે 400 થી. રકમ શું છે 329 329 ને 400 થી ભાગવાનું છે. બરાબર. તો અહીંયા થોડું આપણે સ્માર્ટ રમશું. સ્માર્ટ કઈ રીતે તો જે પહેલી જે આપણે ગણતરી કરી એમાં જુઓ 36/100 હતું તો પોઈન્ટને ખસેડ્યા ને બસ એ પ્રક્રિયા આપણે રિપીટ કરશું અને આપણે સ્માર્ટ રમશું. જુઓ સ્માર્ટ કઈ રીતે રમશું તે જોઈએ. તો આપણે 329 જે છે છઠ્ઠો પ્રશ્ન 329 ને 400 થી ભાગવાના છે એને હું લખીશ 329 ભાગ્યા 4 ગુણ્યા 100 લખી શકાય તો હા લખી શકાય. બરાબર છે. 329 ને પહેલા 4 વડે ભાગી નાખીએ. બરાબર છે. ચાલો તો ઘરના અંદર કોને આપી દેશું ઘરના અંદર આપી દેશું આપણે 329 ને. કોને આપી દેશું 329 ને. ઘરના બહાર કોને રાખશું તો 4 ને. બરાબર છે. હવે ઘરના અંદર એક સંખ્યા પકડીએ કારણ કે ઘરના બહાર છે એક આંકડાની રકમ 4 છે. બરાબર છે. તો 3 ને લેશું તો એ બહારની રકમ કરતા એ રકમ કેવી થઈ જશે નાની થશે. નાની થશે એટલે આપણે કેટલા ડિજિટને પકડશું 2 ડિજિટ. ચાલો હવે 32 ના નજીકની સંખ્યા આપણે 4 ના ઘડિયામાં વિચારીએ તો 8 ચોક 32 થાય એટલે આપણે અહીંયા 8 આપશું અહીંયા થશે 32. બાદબાકી કરશું તો આપણો જવાબ આવશે 00. શું જવાબ આવ્યો 00. પણ અહીંયા આપણે રૂકી નહીં શકાશે કેમ પાછળ એક હજુ રકમ છે એ રકમને ક્યાં લાવો નીચે લાવો એટલે એ રકમ બની જશે 9. બરાબર. હવે 9 ના નજીકની સંખ્યા 4 ના ઘડિયામાં આપણે વિચારીએ તો 4 દુ 8 થશે. કેટલા થશે 4 દુ 8. ચાલો બાદબાકી કરશું કેટલું રહેશે 1 રહેશે. બરાબર છે. હવે પોઈન્ટ આપણે આપવા પડશે. કેમ પોઈન્ટ કારણ કે 1 જે છે એ 4 કરતા નાની રકમ છે. નાની રકમ છે એટલે આપણે પોઈન્ટ આપ્યું. પોઈન્ટ આવ્યું એટલે આપણે પાસે પાવર આવી ગયો. શું 10 આપવાનો પાવર આવી ગયો. બરાબર છે. ચાલો હવે સેમ પ્રક્રિયા 4 ના ઘડિયામાં 10 ની નજીકની સંખ્યા 4 દુ 8 થશે. કેટલી રહેશે 2 બચશે. કેટલી બચશે 2. આપણી પાસે પાવર છે 2 એ 4 કરતા નાની રકમ એટલે 0 આપી દેશું. 0 આપશું એટલે રકમ શું બની જશે 20. બરાબર છે. 4 ના ઘડિયામાં 20 આવશે 4 50 20. બરાબર છે. એનો મતલબ જવાબ શું આવ્યો 00. અહીંયા જવાબ આપણો 00 આવી ગયો. પાછળ કોઈ રકમ દેખાતી નથી. બસ આ જ આપણો જવાબ. તો એનો મતલબ શું થયો આ જે જવાબ આવ્યો એ શાનો આવ્યો આ જવાબ આવ્યો આપણો 329 ભાગ્યા 4 કર્યો એનો જવાબ આવ્યો આપણો. બરાબર. 329 ભાગ્યા 4 નો આપણો જવાબ આવ્યો કેટલો 82.25. પણ નીચે શું છે નીચે તો 100 છે. નીચે હજુ 100 આપ્યા છે. બરાબર. આ જે જવાબ છે એ તો કેવો થઈ ગયો શાંત થઈ ગયો. પાછળ જે છે શું આવી ગયું લાસ્ટમાં 0 આવી ગયું એટલે એ શાંત થઈ ગયો. હવે આગળ દાખલો ગણાશે નહીં પણ હજુ આપણે પ્રક્રિયા કરવાની છે. શું છે 100 છે નીચે 100 છે એટલે પોઈન્ટને કેટલા ખસેડવા પડશે તો નીચે 2 0 છે 2 પોઈન્ટને આપણે ખસેડશું તો એનો મતલબ જવાબ શું બની જશે જવાબ બનશે આપણા 8225. આગળ કોઈ રકમ નથી તો 0 આપીને આપણે પોઈન્ટ આપવા પડશે કારણ કે આગળ કોઈ રકમ નથી. પોઈન્ટ આપશે એટલે રકમ બની જશે 0.8225. બરાબર. એટલે આપણે લખી નાખશું માટે આમ 329 ભાગ્યા 400 એટલે કે 329 ભાગ્યા 400 નો જવાબ આવશે 0.8225 મળે જે કેવી છે શાંત દશાંશ અભિવ્યક્તિ છે.
અહીંયા આપણો કયો પ્રશ્ન, પહેલા પ્રશ્નના 6 એ 6 પ્રશ્ન પૂરા થાય છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોશું, પ્રશ્ન નંબર બીજો. બરાબર, કયો પ્રશ્ન? પ્રશ્ન નંબર બીજો જોઈએ. હવે બીજા પ્રશ્નમાં શું કીધેલું છે જુઓ. તમે જાણો છો કે શું કીધેલું છે? 1/7 એનો જવાબ શું આવે છે? તો એનો જવાબ આવે છે 0.142857. મેં તમને આગળ પણ લાસ્ટ તાસમાં કીધું હતું કે આપણે 1/7 નો જવાબ આપણે યાદ રાખી દેવાનો છે. બરાબર, અને તેના અંદર મેં એક પ્રક્રિયા પણ સમજાવેલી હતી. 2/7 નો જવાબ પણ આપણે ત્યારે શોધી નાખેલો હતો. અત્યારે પાછો આ દાખલો આપણે રિપીટ કરીએ છીએ. ઈઝી છે, મજા આવશે. બરાબર, શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા, એટલે આપણે ભાગાકારની જે અત્યારે પ્રક્રિયા કરી એવી સેમ પ્રક્રિયા કર્યા વગર પણ આપણે આ બધા જવાબ આપી શકીએ કે નહીં આપી શકીએ? તો હા, આપી શકીએ છીએ. બરાબર, ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? તો હા. હા, તો અહીંયા લખેલું છે. જો હા તો કેવી રીતે, કઈ રીતે થશે તે હવે આપણે બતાવીએ. બરાબર, તો આપણે જવાબ આપી દઈએ. જવાબ નંબર 2 આપણે લખી દઈશું. હા, જવાબ ગણતરી વગર શું કરી શકાય છે? આપી શકાશે. કેવી રીતે આપી શકાશે? તો આપણે લખી નાખશું 1/7 છે એનો જવાબ આવે છે 0.142857. આ છે અને એના ઉપર શું આવશે? તો 12 આવશે. આ આપણને ખબર છે. આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો કયો? 2/7. ચાલો 2/7 નો જવાબ હું આપીશ. જુઓ, આપણે શું કરશું? બંને બાજુ 2 વડે ગુણી નાખશું. આપેલી સંખ્યા જે છે 142857 એ આખી સંખ્યાને કેટલા વડે ગુણી નાખશું? 2 વડે ગુણી નાખો. તો આપણને ખબર છે કે ભાગાકારની સંખ્યા ભાગાકાર સાથે ગુણાકાર, અંશની સંખ્યાનો અંશની સાથે. 2 ગુણાકાર કર્યું, છેદમાં કઈ નથી એટલે આપણે માની લેશું છેદમાં છે 1. 7 અને 1 નો ગુણાકાર કેટલો થાય? તો 7 થાય. 2 અને 1 નો ગુણાકાર કેટલો થશે? તો 2 થશે. એનો મતલબ જવાબ શું થયો ડાબી બાજુનો? 2/7. બરાબર છે. ચાલો આગળ જઈએ. તો અહીંયા જે સંખ્યા જે છે એનો ગુણાકાર શું થશે તે જુઓ. બરાબર છે, 0 પોઈન્ટ તો આવશે જ. પાછળથી ગણતરી આપણે કરીએ તો 7 દુ 14, 14 4 વધી પડશે 1, 5 દુ 10 ને 1 11, 11 1 વધી પડશે 1, 8 દુ 16, 16 ને 1 17 7 વધી પડશે 1, 2 દુ 4, 4 ને 1 5, 4 દુ 8, 2 એકુ 2. બરાબર, બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરી નાખ્યો. આ જવાબ આવશે. તમે ગણતરી કરીને ચેક કરશો ને તો એનો જવાબ આપણો આ જ આવશે. કોનો જવાબ? 2/7 નો જવાબ આ જ આવે છે. ચેક કરી લો. બરાબર, ચેક કરી લો. નહીં આવે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો સર નહીં આવ્યા, પણ ગણતરી સાચી કરજો. બરાબર, ઘડિયા મેં જે પેલા કીધેલા છે ને એ રીતે ગણતરી કરી નાખજો, પછી ગણતરી કરજો, જવાબ આ જ મળશે. બરાબર, તો આ થઈ ગયો આપણો 2/7 નો જવાબ. હવે આ તો આપણે 2 ની સાથે ગુણાકાર કરીને જવાબ આપ્યા. આપણે ગુણાકાર કરવા વગર પણ જવાબ આપી શકીએ કે નહીં તે સમજાવું છું. તો હવે આપણે શાનો જવાબ આપશું? 3/7 નો. તો આપણે આ જે રકમ જે છે આપણી જે મેઇન જે રકમ જે છે, કઈ રકમ? મેઇન રકમ. બરાબર, હું લઈ લઉં છું. આપણી મેઇન રકમને આપણે લઈ લઈશું. શાના કયા કલરથી હું લઈ લઉં છું ચાલો તે જોઈએ. તો સૌથી બેસ્ટ હું લઈ લઉં છું ગ્રીન કલરથી. ચાલો, આ જે આપણી મેઇન રકમ છે, બરાબર, આ આપણી મેઇન રકમ છે. એ મેઇન રકમને આપણે શું કરશું? આ જે મેઇન રકમ છે ને એને આપણે બધી રકમ જે કરવાની છે એની સાથે ગુણાકાર કરશું. હું શું કરીશ? જુઓ, 3 સાથે ગુણાકાર કરીશ. 3 ગુણ્યા 1/7 બરાબર 3 ગુણ્યા 0.142857 નો 12. અહીંયા આપણો આ પ્રશ્ન જે છે જેનો જવાબ આવે છે આપણે લખી નાખ્યો. હવે 3 ના 1 ની સાથે ગુણાકાર તો આપણે ડાયરેક્ટ લખી નાખીએ કે 3/7 આવશે. હવે અહીંયા આ ડાયરેક્ટ કઈ રીતે લખી શકાય? તો સિમ્પલ, અહીંયા ગણતરી કરો. બરાબર, 14 તારીખ કેટલા થશે તે વિચારો. અહીંયા જે સંખ્યા છે ને એને 14 સાથે બધા સાથે ગુણાકાર કરો. એનો જે આંકડો મળે એના પર ધ્યાન આપો. તો જુઓ, 14 તારીખ કેટલા થશે? 42 થશે. 42 થશે એટલે આપણો જવાબ શું આવશે? 0.42 આપણે લખી નાખશું. 42 લખી નાખ્યું ને તો રિપીટ થાય છે એટલે 42 પછીની સંખ્યા પર જે છે એને કન્ટિન્યુ કરો. 2 પછી શું આવશે? તો 8 આવશે. 8 પછી 5, 5 પછી 7, 7 પછી શું આવશે? તો 1.
1 પછી 4 તો આવી ગઈ બરાબર. આ થઈ ગયો આપણો 3/7 નો જવાબ. આ થઈ ગયો 3/7 નો જવાબ. ચાલો હવે 4/7 નો જવાબ આપણે આપીએ. ચાલો તો હવે હું ડાયરેક્ટ લખાવીશ, ડાયરેક્ટ કરશું. આટલું ક્લિયર થઈ ગયું. આ રકમને 4 વડે ગુણશું બંને બાજુએ. હવે ડાયરેક્ટ જવાબ આપણે આપીએ. શું થશે ચાલો તમે જ વિચારો. તો આપણી પહેલી જે સંખ્યા છે એ છે 14. 14 ને 4 વડે ગુણશું. 14 ચોક 56, પણ અહીંયા 56 નથી આવતી. શું આવે છે 57 છે. એટલે પહેલી રકમ આપણી શું આવશે 0.5 થી સ્ટાર્ટ થશે. 5 પછી શું આવશે તો 7. 7 પછીની રકમ શું આવશે તો 1. આ જ રકમ રિપીટ થશે એટલે 7 પછી 1, 1 પછી 4, 4 પછી 2, 2 પછી 8, 8 પછી 5. એ તો આવી ગઈ, એ તો આવી જ ગયેલી છે. એટલે આ થઈ ગયો આપણો 4/7 નો જવાબ. જો કેટલું ઈઝી થઈ ગયું બરાબર. વિદ્યાર્થી મિત્રો મેથડ પસંદ આવતી હોય લાઈક્સ આપજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. શું મજા આવી ગઈ બરાબર છે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. અને ખાસ મેથડ ગમે તો શું કરવાનું છે, ચેનલ જે છે સબસ્ક્રાઇબ કરી લેવાની છે બરાબર. સબસ્ક્રાઇબ ના કહેવા માટેની રાહ નહીં જુઓ બરાબર. મજા આવશે. આપણે આખું નવમું ધોરણ આપણે આ રીતે મજાથી શીખશું બરાબર છે. ચાલો હવે 4/7 નો જવાબ આપ્યો. હવે હું 5/7 નો જવાબ આપું છું. તમે જાતે મોઢે ટ્રાય કરી જુઓ થાય છે કે નથી થતું તમારાથી. ચાલો 5/7 0. ચાલો 5 થી ગુણાકાર કરશું એટલે 14 × 5 = 70. 70 એટલે પહેલો આંકડો બન્યો 7. તો અહીંયા લખશું 7. 7 પછી શું આવશે 1 4 2 8 5. થઈ ગયો આપણો જવાબ. જુઓ હવે આપણે શું કરશું તો 6/7 નો જવાબ આપીએ. ચાલો ઝડપથી જવાબ આપી દો. શું થશે ટ્રાય કરો. હું લખી દઉં છું 0. શું થશે તો 14 જે છે 14 ને 6 ની સાથે ગુણાકાર. 14 × 5 = 70 અને 14 × 6 = 84. 84 એટલે કઈ સંખ્યા આવશે 8 આવશે. પહેલો આંકડો આવશે 8. તો એના પછી શું આવશે તો 5 આવશે. 5 પછી 7, 7 પછી 1, 1 પછી 4, 4 પછી 2, 2 પછી 8, 8 લખાઈ ગયેલો છે. આ જ થઈ ગયો આપણો છેલ્લો જવાબ. અહીંયા આપણો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પ્રશ્ન શું થશે પૂરો થયો. જુઓ કેટલું ઈઝી છે. મજા આવી કે નહીં બરાબર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન છે p પૂર્ણાંક હોય q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p ઓપન q સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. મજા આવી ગઈ. આ મેથડ નેહલ સરે પહેલા વિડીયો જે આપણે આના આગળનો જે વિડીયો હતો એમાં મેં એકદમ મજેદાર મેથડ બતાવી છે બરાબર. જો વિડીયો નહીં જોયો હોય જઈને જોઈ લેજો બરાબર છે. પાછું સમજાવું છું. મજા આવે તો શું કરવાનું છે કમેન્ટ બોક્સમાં લખી દેવાનું છે વાહ મજા આવી ગઈ બરાબર છે. ચાલો કન્ટિન્યુ કરશું. જવાબ નંબર 3 નો પહેલાનો આપણે જવાબ આપશું. તો શું લખશું જે સંખ્યા આપેલી છે બરાબર. અહીંયા 12 લખવાનું ભૂલી ગયેલા છે બરાબર છે. શું ભૂલી ગયેલા છે 12 આપવાનું ભૂલી ગયેલા છે બરાબર. તો એ આપણે જોઈએ. તો પહેલો પ્રશ્નનો આપણે જવાબ આપીએ તો શું છે 0.6 એને ધારી લેશું. ધારો કે x બરાબર 0.6 બરાબર. આ આપણે ધારી લીધું બરાબર. હવે એના પછીનું સ્ટેપ શું આવશે તો એના પછીનું સ્ટેપ આપણે લખતા હતા જેટલાના માથા પર 12 છે એને કેટલી વખત લખવાનું 2 વખત લખવાનું. લખી દો 6 6. બીજી વખત લખશું એના ઉપર શું આપી દેશું 12 આપી દેશું. આપી દીધો. હવે એના પછી પોઈન્ટને ખસેડો. પોઈન્ટને ખસેડવાની પ્રક્રિયા એટલે શું થશે x બરાબર પોઈન્ટને આ બાજુ ખસેડશું એટલે લખશું 6.6 નો 12. પણ પોઈન્ટ ખસેડ્યો એટલે નીચે આપવા પડશે તેટલા 0. કોની સાથે 1 ની સાથે આપી દીધા. હવે આ જે નીચે રકમ બની એને ધક્કો મારો. ભાગાકારનો વિરોધી ગુણાકાર એટલે અહીંયા થઈ જશે 10x બરાબર 6.6 નો 12. ચાલો 6.6 ના 12 ના 2 ટુકડા પાડો. કેટલા ટુકડા પાડશું 2 ટુકડા. કેવી રીતે એક ટુકડો આપણો બની જશે શું x બનવા જોઈએ. x તો આપણો શું છે 0.6 નો 12 છે. લખી નાખ્યો. તો આપણને ખબર છે આપણી રકમ જે છે એ શું છે 6.6 છે. અને શું કાઢી નાખ્યું 0.6 ને કાઢી નાખ્યું. પાછળની રકમ તો નીકળી ગઈ. તો 6 માંથી શૂન્ય જશે તો શું બચ્યું 6. એટલે આગળની રકમ આપણે શું લખશું 6 લખશું. ચાલો જેવી આ સ્ટેપ ખતમ થાય એટલે એના પછી શું કરશું પાછળની જે રકમ જે છે x લખી નાખશું. આ તો આપણી છે x લખી દીધી. x વાળું સ્ટમ્પને ભેગી કરશું આ બાજુ લાવશું એટલે શું થશે 10x - x બરાબર શું બનશે 6.
10x માંથી x જશે કેટલા રહેશે 9x બરાબર છો હવે 9 ને ધક્કો મારશું 9 ને ધક્કો મારશું એટલે શું થશે ચાલો આપણને ખબર જ છે 9 ને ધક્કો મારશું એટલે શું થયું 9 ને ધક્કો માર્યો એટલે x બરાબર શું થશે 6/9 જે ઉડતું હશે તે ઉડાવી દેશું શું થશે 3 દુ 6 અને આ થશે 3 તારી 9 બંનેમાંથી શું ઉડી ગયું 3 3 ઉડી જશે બચશે શું એટલે x બરાબર બચી ગયો શું 2/3 જે કયા સ્વરૂપે p ઓપન q સ્વરૂપે શું છે મળે છે બરાબર અહીંયા આપણો કયો પ્રશ્ન ત્રીજાનો પહેલો પ્રશ્ન પૂરો થાય છે ચાલો હવે આપણે શું કરશું તો બીજો પ્રશ્ન જોઈએ બીજા પ્રશ્નમાં શું કીધેલું છે જુઓ બીજો પ્રશ્ન છે 0.47 બાર હવે આ પ્રશ્નને આપણે પાછું ફેરવવાનો ટ્રાય કરીએ સેમ આ રીતે ચાલો તો બીજા પ્રશ્નનો જવાબ આપણે આપશું ધારો કે x બરાબર 0.47 ના ઉપર છે બાર બરાબર છે ચાલો આ રીતે આપણે લખી નાખશું હવે એના પછીનું સ્ટેપ શું તો જેટલાના ઉપર બાર છે એ રકમને કેટલી વખત લખવાની બે વખત એટલે 7 બાર જે છે એને કેટલી વખત લખશું બે વખત લખશું એટલે 7 અને બીજી વખત લખ્યા પછી એના ઉપર આપી દેશું 12 હવે એના પછીનું સ્ટેપ પોઈન્ટને ખસેડવાનું સ્ટેપ છે નેહલ સરે શું કીધેલું પોઈન્ટને ખસેડો ચાલો નેહલ સરની મેથડ x બરાબર પોઈન્ટ ખસશે એટલે શું થશે 4.7 નો 12 ચાલો પણ પોઈન્ટ ખસેડશું એટલે નીચે 1 છે તો 1 ની સાથે 1 0 આપી દેવા પડશે કારણ કે 12 કેટલા છે એક રકમના ઉપર 12 છે એટલે 1 0 આપી દીધો એના પછીનું સ્ટેપ ધક્કો મારો કોને 10 ને ધક્કો મારશો એટલે x ની સાથે ગુણાશે એટલે શું બની જશે 10x અહીંયા છે 4.77 બાર ચાલો હવે આ જે રકમ બની એના બે ટુકડા પાડી દો એક ટુકડો તો શું લખી નાખવાનો એક ટુકડાને આપણે બનાવી દેવાનો છે શું x તો x કોપી મારી દો શું છે x 0.47 બાર બનવા જ જોઈએ ચાલો તો આ જે રકમ જે છે 4.77 બાર એમાંથી આપણે 0.47 બાર ને શું કર્યું લઈ લીધેલી છે ઓલરેડી વાપરી કાઢી છે વાપરી કાઢી એટલે 7 બાર વાળું સ્ટેપ તો નીકળી જ જશે 7 માંથી 4 જશે કેટલા રહેશે તો 3 પોઈન્ટ ની જગ્યા પર પોઈન્ટ 4 માંથી 1 પણ નહીં ગયો એટલે 4 એટલે આપણી આ જે રકમ જે છે એ બની જશે 4.3 બરાબર આને લખશું આપણે 10x ચાલો હવે એના પછીનું સ્ટેપ શું થશે તો આ જે રકમ જે આપણે x માનેલી હતી એને x લખી દો થઈ જશે 10x બરાબર 4.3 પ્લસ x ને ધક્કો મારો x ને ધક્કો મારશું પ્લસ નું શું બની જશે માઇનસ એટલે આ શું થશે 10x ઓછા x બરાબર આને લખી નાખશું 43/10 કેમ પોઈન્ટ છે પોઈન્ટને પાછળ જવા દેશું બરાબર છે પાછળ જવા દેશો એટલે નીચે આપણે 1 0 આપી દીધો ચાલો હવે 10x માંથી 1 x ગયો 10x માંથી 1 x જશે એટલે કઈ સંખ્યા બની જશે 9x ચાલો એ સંખ્યા કઈ બની જશે 9x ચાલો તો અહીંયા આપણે લખી નાખશું શું લખશું 9x બરાબર 43/10 ચાલો હવે કોને ધક્કો મારશું આપણે તો p/q સ્વરૂપ જોઈએ એટલે આપણે 9 ને ધક્કો મારશું 9 ને ધક્કો મારશું એટલે આપણો જે x જે છે એ બની જશે 43/10 તો છે જ 9 નીચે આવશે એટલે ગુણાકારમાં 10 ની સાથે ગુણાકાર થશે 10 અને 9 નો ગુણાકાર શું થશે x બરાબર 43 ના છેદમાં 90 હવે 43 એ અવિભાજ્ય સંખ્યા છે બીજી કોઈ સંખ્યાથી ભાગી નહીં શકાય અને 90 જે છે એ 43 થી ભાગી નહીં શકાશે એટલે આ જ આપણો છેલ્લો જવાબ જે કયા સ્વરૂપમાં p ઓપન q સ્વરૂપે મળે છે બરાબર છે ચાલો તો આ હતો આપણો કયો પ્રશ્ન આ હતો આપણો ત્રીજાનો બીજો પ્રશ્ન હવે ત્રીજાનો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ ચાલો તો ત્રીજા પ્રશ્ન માટે આપણે ધારી લેશું પાછું શું ધારો કે x બરાબર શું 0.001 બાર આપણને શું આપ્યું છે x બરાબર 001 બાર હવે આપણને શું આપ્યું છે 001 બાર આપ્યું છે ધારી લીધું આપણે હવે એના પછીનું સ્ટેપ શું તો આ જે રકમ જે છે એ કેટલી વખત જે 12 છે એને કેટલી વખત લખવાની બે વખત લખવાની લખી દો 001 001 બીજી વખત લખીએ એટલે આપણે ઉપર શું આપી દેશું 12 આપી દેશું ચાલો હવે જેટલાના ઉપર 12 છે તેટલા પોઈન્ટને આપણે ખસેડશું
જેટલાના ઉપર 12 છે તેટલાને પોઈન્ટ ખસેડશું એટલે શું થશે? તો આ રકમ બની જશે શું? 3 રકમ છે એના ઉપર 12 છે એટલે 3 ડિજિટ ખસેડશું તો આપણી રકમ બનશે 1.001 12. બરાબર છે. નીચે આપી દેશું શું? નીચે આપી દેશું એકના સાથે કેટલી રકમના ઉપર 12 છે? 3 રકમના એટલે 3 0 આપી દેશું. 3 શું આપી દેશું? 0. ચાલો હવે ધક્કો કોને મારશું? તો 1000 ને ધક્કો મારો. 1000 અને x નો ગુણાકાર એટલે 1000x બરાબર 1.001 12 જેવું છે એવું શું કર્યું? કોપી પેસ્ટ. ચાલો એના આગળનું સ્ટેપ. હવે એના પછીનું સ્ટેપ આને બે ટુકડા પાડવાના છે. પાડી નાખો. બે ટુકડા કઈ રીતે પાડશું? તો એવી રીતે કે જેનાથી પાછળની રકમ આપણી શું બની જાય? x બની જાય. તો x તો છે આપણો 0.0012 x બનાવી નાખ્યો. આ તો છે આપણો શું? x. તો આગળ કેટલું રહેશે? તો આપણે દેખાય છે 12 વાળી રકમ નીકળી ગઈ તો કોણ દેખાય છે બચેલી? હવે ફક્ત 1. તો અહીંયા લખી નાખશું શું? 1. ચાલો હવે અહીંયા તો જે જેવું છે એવું શું કરશું? કોપી પેસ્ટ. ચાલો હવે આની જગ્યા પર આપણે લખી નાખશું x એટલે 1000x તો જેવો છે એવો બરાબરનું બરાબર 1 નું 1 વત્તાનું વત્તા આની જગ્યા પર લખી નાખશું આપણે x. શું લખી નાખ્યું? x. હવે x ને ધક્કો મારો. પ્લસ નું શું બની જશે? માઇનસ. એટલે 1000x માંથી 1x માઇનસ થશે. અહીંયા ઓલરેડી 1 જેવો છે કોપી પેસ્ટ. 1000x માંથી 1x જાય તો કેટલા રહેશે? 999. શું રહી ગયો? x બરાબર 1. 999 ને આપણે ધક્કો મારો. 999 ને ધક્કો મારો તો શું આવશે? આપણો જવાબ આવશે x બરાબર 1/999 જે કયા સ્વરૂપમાં? p/q સ્વરૂપે મળે છે. અહીંયા આપણો કયો પ્રશ્ન? અહીંયા આપણો ત્રીજા પ્રશ્નનો ત્રીજો પ્રશ્ન શું થાય છે? પૂરો થાય છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એના પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે જોઈએ તો કયો પ્રશ્ન છે? ચોથો પ્રશ્ન. શું લખ્યું છે? 0.99999 ઓફ ટુ ડોટ ડોટ ને p/q સ્વરૂપમાં દર્શાવો. એટલે અત્યારે જે આપણે દાખલો ગણ્યો ને એની રીતે ગણવાનો છે. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? એ આપણે દાખલો ગણશું ને પછી જોવાનું છે. બરાબર. પછી શું કીધેલ છે? તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબની શું કરો? સત્યાર્થતાની ચર્ચા કરો. તો આપણે પહેલા આ દાખલો ગણીએ પછી હું તમને ચર્ચા કરીને સમજાવીશ. બરાબર છે. ચાલો તો મેથડ શું છે આપણી? જવાબ નંબર 4 પહેલા આપણે ધારી લેશું. ધારો કે x બરાબર શું? તો 0.99999 ડોટ ડોટ ડોટ. બરાબર. આપણે જ્યારે આના આગલા તાસમાં શીખેલા એ પ્રમાણે આ જે રકમ હોય બરાબર છે તો એના માટે આપણે શું કરીએ છીએ? એના માટે આપણે પ્રક્રિયા કઈ કરીએ છીએ? તો આને આપણે લખીએ છીએ x બરાબર 0. કઈ રકમ રિપીટ થાય છે? 9 રિપીટ થાય છે. એક જ રકમ છે જે રિપીટ થાય છે એટલે આપણે લખી નાખશું 9 12. એક જ રકમ રિપીટ થાય છે એટલે લખી નાખી 9 12. આ આપણે લખી નાખી. હવે એ 12 લખ્યા પછી જેટલાના ઉપર 12 છે એને કેટલી વખત લખવાના? 2 વખત લખી દો. 99. બીજી રકમના ઉપર આપી દો 12. હવે પોઈન્ટને ખસેડશું એના પછીનું સ્ટેપ. ચાલો કરી નાખો. x બરાબર 9.912 પણ પોઈન્ટ ખસેડ્યો એટલે નીચે આપી દેશું આપણે 1 0. રકમ બની ગઈ 10. ધક્કો મારી દો એટલે બની જશે 10x બરાબર 9.912. હવે 9.912 ના બે ટુકડા પાડો. બે ટુકડામાંથી એક ટુકડો કયો બનાવવાનો છે? એક ટુકડો આપણે બનાવવાનો છે કયો? આ વાળો બનાવવાનો છે. બનાવી દો. 0.912 અને આપણે x બનાવી દીધો. બનાવી જ દેવાનું છે ફિક્સ. તો 99 જે છે 9.912 છે તો 9 તો નીકળી ગયો. 9 માંથી 0 જશે તો કેટલા રહેશે? ફક્ત 9. આપી દીધો. હવે આ તો છે આપણો 10x. ચાલો આની જગ્યા પર આપણે લખી નાખશું 10x બરાબર 9 વત્તા x. ધક્કો મારો x ને. પ્લસ નું શું બનશે? માઇનસ. ચાલો કરી નાખીએ. 10x ઓછા x બરાબર 9. 10x માંથી 1x જશે. 10x માંથી 1x જશે. કેટલા x થશે? કેટલા x થશે? થશે 9x થશે. 9x બરાબર 9. ચાલો
હવે આગળ વધીએ. શું થશે? અને ધક્કો મારો. ધક્કો મારશો એટલે શું થશે? x બરાબર 9/9. શું આવશે? 9/9. જે ઉડતો હોય તો ઉડાવી દો. તો અહીંયા તો બંને જ ઉડી જશે. જવાબ શું આવ્યો? 1 આવ્યો. જવાબ શું આવ્યો? 1 આવ્યો. શું કીધેલું છે? તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? અત્યાર સુધી જેટલા પણ દાખલા આપણે ગણ્યા એમાં દાખલાઓનો જવાબ આપણો p/q સ્વરૂપ મળે જ છે. અહીંયા કેમ આવું થયું? બરાબર. તો આ જે સ્વરૂપ છે એને p/q સ્વરૂપમાં લખવા હોય તો આ રીતે લખી શકાય. 1/1 જે કયા સ્વરૂપમાં છે? p/q સ્વરૂપે મળે છે. ચાલો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ જે છે આ રીતે આપણે લખી શકાય છે. પરંતુ આપણે જે છે એ શું કીધેલું છે? તમારા શિક્ષક અને વર્ગનો સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યારતા ચકાસો. તો આપણો જવાબ આવો કેમ આવ્યો? બરાબર. તે આપણે વિચારવાનું વાત કરીએ તો આપણો જે જવાબ જે છે એ 0.99999 ક્યાં સુધી જશે? અનંત સુધી જશે. એનો મતલબ શું? આપણો જે જવાબ જે છે એ 1 જે છે એના ખૂબ જ નજીક જતો જાય છે. ખૂબ જ નજીક જતો જાય છે એટલે આપણે જ્યારે p/q સ્વરૂપમાં ફેરવશું ને તો એ જવાબ કેવી રીતે હશે? તો 0.999 એટલે એક સ્ટેપ આગળ હશે 1 અને એક સ્ટેપ પાછળ છે આપણો 0.99999 એકના એકદમ ખૂબ જ નજીક છે. ખૂબ જ નજીક છે એટલે આપણે જ્યારે આવી રીતે આપણે ગણતરી કરશું તો આપણે જે ક્યાં પહોંચી જશું? એવી સંખ્યા પર પહોંચી જશું કે આપણી બાજુમાં કયો શું થશે? 1 આવી ગયેલો છે. બાજુમાં શું આવી ગયેલો છે? 1. એટલે આપણો જવાબ p/q સ્વરૂપમાં કઈ સંખ્યા પકડી લે છે? 1 ને પકડી લે છે. બરાબર. એટલા માટે આપણો જવાબ શું આવ્યો? 1 આવ્યો. તો આ જે પ્રશ્ન છે આપણો કયો? ચોથો પ્રશ્ન. એટલા માટે આપણે એનો જવાબ શું આવ્યો? 1 આવ્યો. કારણ કે એ સંખ્યા 1 ના ખૂબ જ નજીક છે. બરાબર. 1 ના ખૂબ જ નજીક છે. બરાબર. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણો ચોથો પ્રશ્ન પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો તમને જો મારી મેથડ પસંદ આવી હોય ચોક્કસથી લાઇક્સ આપજો, કમેન્ટ કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.